રંગોનો તહેવાર એટલે હોળી અને એ સમગ્ર દેશમાં ઉજવાશે, પરંતુ સુરતના એક ગામડામાં હોળી તદ્દન અલગ જ પ્રકારે ઉજવવામાં આવે છે। ઓલપાડ તાલુકાના સરસ ગામે હોળી દહન બાદ અંગારા પર ખુલ્લા પગે ચાલવાની 80 વર્ષો જૂની અનોખી શ્રદ્ધા સાથેની વર્ષો જૂની પરંપરા આજે પણ જીવંત છે। ઓલપાડના સરસ ગામમાં પ્રણાલિકા વર્ષોથી ચાલી આવી રહી છે। હોળીનો પર્વ એટલે બુરી શક્તિ પર સારી શક્તિનો વિજયનો દિવસ। પણ આ સુરત શહેરથી 35 કિલોમીટર દૂર આવેલા એક નાનકડા ગામમાં વર્ષોથી ચાલી આવેલી આ એક પ્રથા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે। આ પ્રથાને અંધશ્રદ્ધા કહો કે શ્રદ્ધા, પણ આ ગામડામાં લોકો હોળીની રાત્રે હોળી પ્રગટાવે છે અને ખૂબ જ ધામધૂમથી હોળીની ઉજવણી કરે છે। જ્યારે હોળિકા દહન બાદ ત્યાંના લોકો 5 થી 6 સેન્ટીમીટર સુધી પાથરેલા અંગારા પર ચાલે છે અને 5 વર્ષના નાના બાળકથી લઈ 60 વર્ષના વૃદ્ધ સુધીના લોકો પણ ઉઘાડા પગે ચાલે છે। વર્ષોથી ગામના લોકો એક શ્રદ્ધા રાખી અંગારા પર ચાલવાનો સાહસ કરે છે। આવો સાંભળીએ ગામના સ્થાનિક આગેવાન। આ પરંપરા લગભગ 70-80 વર્ષ આગળની ચાલે છે, એટલે મારા પપ્પાનો જન્મ પણ નથી હોતો તે આગળની આ પરંપરા ચાલુ છે। આ પરંપરામાં હોળીમાં છે ને ગામ લોકો સાંજે બધા લાકડા ભેગા કરે છે। ભેગા થયા બાદ એને મુહૂર્ત સમય અનુસાર ગામના મુખ્ય નાગરિક એટલે કે સરપંચ એને પ્રગટાવે છે। પ્રગટાવ્યા બાદ એના લગભગ 2 કે 3 કલાક પછી અંગારા પડે છે। અંગારાને યોગ્ય જગ્યામાં પાથરી દેવામાં છે। ત્યારબાદ જે કોઈ બી અંદર ચાલવાના હોય તો તે ગામ તળાવ છે, અમારું ગામ તળાવમાં સ્નાન કરી એને યોગ્ય રીતે 7 ફેરા ફરી અને ગામનો મુખ્ય વડીલ પહેલાં ચાલે છે, પછી ત્યારબાદ ગામ લોકો ચાલે છે। અને તે ઉપરાંત અત્યારે છેલ્લા 15-20 વર્ષથી એવું જોવામાં છે કે સિટીના લોકો અને અન્ય ગામના લોકો પણ આમાં ચાલે છે, પણ એઓને કોઈ પણ જાતની અત્યાર સુધીમાં દાઝવાનો કે હાનિ થઈ એવું જોવામાં આવ્યું નથી। ભારત દેશમાં વસતા લોકો શ્રદ્ધા પર જ નિર્ભર હોય છે અને શ્રદ્ધા પર જ જીવન વિતાવે છે। સરસ ગામના લોકોને આવી જ કંઈક શ્રદ્ધા હોળીના પર્વ પર છે। વર્ષોથી ચાલી આવતી સરસ ગામમાં હોળિકા દહન બાદ અંગારા પર ચાલતી પ્રથા એટલી વિખ્યાત થઈ ગઈ છે કે ઓલપાડ ગામના લોકો જ નહીં, પરંતુ આસપાસના ગામમાં વસતા લોકો પર હોળીના દિવસે અંગારા પર ચાલવા માટે સરસ ગામમાં અવશ્ય પધારે છે। 7 ફેરા ફરીને લોકો અંગારા પર ચાલે છે। તે નજારો આંખે વિશ્વાસ ન થાય તેવો લાગે છે। આ નજારો જોવા માટે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે। સુરત સહિત આજુબાજુના જિલ્લાના લોકો હોળી માતાના ધગધગતા અંગારા પર ચાલતા લોકોને જોવા મોટી સંખ્યામાં ઉમટી પડે છે। સરસ ગામે બાપ દાદાના વખતથી ચાલી આવેલી આ પરંપરા હજુ પણ જીવંત છે। આજે ગ્રામજનો ચાલે છે તેમજ બહારની વ્યક્તિ પણ શ્રદ્ધાપૂર્વક ચાલી શકે છે। સરસ ગામમાં જ નહીં, પરંતુ સુરત જિલ્લાના કોઈ પણ ગામમાં હોળીના દિવસે પ્રગટાવેલ દેવતામાં ચાલી શકીએ છીએ, જે હોળી માતાની શ્રદ્ધા છે। હોળીના દેવતાના અંગારા પર જ વર્ષમાં એકવાર ચાલી શકાય છે, પરંતુ હોળીના દિવસ સિવાય આ અજ્ઞા દેવતા પર ચાલી શકાતું નથી। મારું નામ હિમેશા દેસાઈ છે। હું સુરતની રહેનારી છું અને અત્યારે સરસ ગામમાં જે અંગારા પર ચાલવાની ક્રિયા છે એ જોવા માટે આવી છું। સાચે કહું તો આટલા વર્ષોથી જોયા પછી પણ વિશ્વાસ નથી થતો કે આવી પણ કોઈ પ્રથા હોય છે। લોકો પહેલાં તળાવમાં નાહી છે, પછી ઉઘાડા પગે અહીંયા હોલિકા માતા પાસે આવે છે, પ્રદક્ષિણા કરે છે, પછી પાછું શરીર પર પાણી રેડે છે અને પછી હોલિકા માતાનું નામ લઈને અંગારા પર ચાલે છે। અંગારા એટલે તમારે જ્યાં હોલિકા દહનની પૂજા થઈ હોય છે એના પછી જે લાકડા સળગ્યા હોય છે એને બિછાવવામાં આવે છે અને એની ઉપર લોકો ચાલે છે। અને છેલ્લે ઘણા વર્ષોથી સોશિયલ મીડિયા અને ટીવી પર આ બધું એટલું પ્રચલિત થયું છે એટલે દૂર દૂરથી જોવા માટે આવે છે। આજે હું તમને કહું તો ગામમાં ઘણા લોકો છે જે યુએસમાં રહે છે, એ લોકો સ્પેશિયલી આ પૂજા જોવા માટે અહીંયા રોકાયા છે અને પોતાની ફ્લાઇટ એ લોકો એ રીતે કરી છે કે એ લોકો આ જોઈને જઈ શકે। અને એ ખાલી અમેરિકા નહીં, બોમ્બેથી, અમદાવાદથી પણ સ્પેશિયલી લોકો અહીંયા જોવા માટે આવે છે। જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, ઓલપાડ।